આ આંદોલન છે ગુજરાતના ઇતિહાસની અંદર ક્યારેય ન જોયું હોય એવું આંદોલન મીડિયાના કેમેરા કેદ કરશે, આ હું તમને વિશ્વાસ આપું છું. તખતો છે એ તૈયાર થઈ ગયો છે, એટલે માત્ર હવે આની અંદર એવું થશે, કાં તો સરકાર છે આ તમામ માંગો સ્વીકારી અને ખેડૂતો સાથે ન્યાય કરે, અથવા તો પછી ઘરે જવાની તૈયારી રાખે કે જબ સડક સુની હો જાएगी તબ સંસદ આવારા હો જાएगी. આ વ્યક્તિગત જે આંદોલન થવાનું છે એ આંદોલન ખેડૂતોના મુદ્દાને લઈને થવાનું છે. વાત અહીંયા એ છે કે સરકાર સર્વે કરાવે છે ત્યાં જ મને વાંધો છે. સર્વે કરવું એનો મતલબ એવો થાય કે તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી પેકેજ આપવા માંગો છો. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં મેં આપને જણાવ્યું એમ કે 1 હેક્ટરની મર્યાદામાં 24,000, 2 હેક્ટરમાં કદાચ 48,000 આપશે, તો એ 48,000 રૂપિયા પ્રતિ ખેડૂત મળે એ પેકેજ મંજૂર નથી. એટલે માત્ર ને માત્ર ખેડૂતો માટે આ આંદોલન થવાનું છે. આમાં કોઈ રાજકીય રંગ છે એ જોવા નહીં મળે આપણે. માત્ર ને માત્ર પાક ધિરાણ માફ થાય એ દિશામાં કામ કરવાનું છે ને એ દિશામાં 1% પણ હજુ સરકારે ક્યાંય તૈયારી બતાવી નથી. એટલા માટે થઈને અમારા આંદોલનના માર્ગે જવાનો વારો આવ્યો છે. આજે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મારે આ આંદોલનને લઈને કોઈ ચર્ચા થઈ નથી અને હું સામેથી ફોન કરીને કોઈ ચર્ચા નથી કરવાનો. એટલા માટે નથી કરવાનો કેમ કે આ આંદોલન છે કોઈ રાજકીય આંદોલન નથી. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય કે કોઈ પણ હોય, જે લોકો છે ખેડૂતોનું હિત કરવા ઈચ્છતા હોય એ બધા આવો, બધા સાથે મળીને લડીએ. પણ બેનર રહેશે આની અંદર ગુજરાત કિસાન સહકાર સમિતિ. અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસની અંદર ક્યારેય પણ ખેડૂત આંદોલન ન થયું હોય એવું થવાનું છે બેન. એટલે સરકારની પણ કલ્પના બહારનું આ આંદોલન હશે, આ વાત ચોક્કસ છે. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ. દિવાળી બાદ એક મુદ્દો ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાનો રહ્યો અને આ મુદ્દો હતો કમોસમી વરસાદ. જે પ્રકારે માવઠાનો વરસાદ પડ્યો તેના બાદ ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે, સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરાઈ છે અને આ સમગ્ર ચિતાર ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી, આપણે આ મુદ્દે જ વાત કરીશું, પરંતુ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી છે, તેની સાથે આજે આપણે આ મુદ્દે વાત કરવાની છે. આમ તો પરેશભાઈ હવામાન નિષ્ણાત છે, પરંતુ ખેડૂતો માટે, ખેડૂતોના આગેવાન તરીકે કામ કરતા રહ્યા છે. પરેશભાઈએ એક એવું બ્યુગલ ફૂક્યું છે આંદોલનનું આગામી 10 તારીખથી. પરેશભાઈ, સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે આ જે તમે આંદોલનની વાત કરી છે, તો સરકાર પાસે શું માંગ છે અને આ આંદોલન જે છે તે કઈ પ્રકારનું રહેશે? બેન, આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર આંદોલનો તો છેલ્લા ઘણા વર્ષથી થતા રહીએ છે. આંદોલન થવું એનું એક મુખ્ય કારણ છે કે જ્યારે પણ સત્તામાં કોઈ પણ રાજકીય પાર્ટી હોય એ જે જનતાની માંગ હોય એ પ્રમાણે ખરી ન ઉતરે અને વ્યવહારિક જે કામો થવા જોઈએ, જે મૂળ કામો થવા જોઈએ એ ન થતા હોય, ત્યારે ચોક્કસથી એક આંદોલનનો માર્ગ છે એ આપણી પરંપરા પ્રમાણે બધા ગાંધી ચિંધ્યા માર્ગે જતા હોય છે. હવે આમ તો આપણા એક જૂના નેતા છે અને સમાજવાદી પાર્ટીની વિચારધારા સાથે જે મહાન નેતા થઈ ગયા છે એ નેતાનું નામ છે ડોક્ટર રામ મનોહર લોહિયા. એનું એક સૂત્ર એવું પણ હતું કે જબ સડક સુની હો જાएगी તબ સંસદ આવારા હો જાएगी. એટલે કે જબ સડક સુની હો જાएगी, જે આપણે રોડ પર જયારે પણ આંદોલનો બંધ થઈ જશે ને ત્યારે સંસદ આવારા થઈ જશે. એટલે એ સૂત્ર હંમેશા આપણે ધ્યાનમાં રાખવું પડશે. એટલે આપણે સડક જયારે સુની થઈ છે ને ત્યારે આપણે આ સરકારોએ છે ને પોતાની મનમાની કરી છે. એટલે એની મનમાની ન થાય અને લોકોને એનો હક મળે એ માટે આંદોલનો દરેક ક્ષેત્રમાં થતા હોય છે. ત્યારે આપણું જે મારું આ વ્યક્તિગત જે આંદોલન થવાનું છે એ આંદોલન ખેડૂતોના મુદ્દાને લઈને થવાનું છે, જેમાં એક માંગ છે. આમ જોવા જઈએ તો પેલા આપણે વીમા કંપનીઓ હતી કે જે ખેડૂત પ્રીમિયમ, જે ખેડૂતના એકાઉન્ટમાંથી પ્રીમિયમ કાપે અને પછી જ્યારે પણ કોઈ દુર્ઘટના બને, ખેડૂતને નુકસાની જાય ત્યારે એનો વીમો પાસ થતો હતો. પણ ઓગસ્ટ 2020માં માનનીય વિજયભાઈ રૂપાણી જ્યારે સીએમ પદે હતા, મુખ્યમંત્રી પદે હતા, ત્યારે વીમા કંપનીઓને રદ કરી અને એક યોજના લઈ આવી. એ યોજનાનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. અને જે તે સમયે મુખ્યમંત્રી શ્રી એવું કહેલું કે હવે આ કંપનીઓ નહીં પણ ખેડૂતોને જે પણ કઈ નુકસાન થશે એ નુકસાની છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી ફંડ આપી અને એને એ પેકેજ આપવામાં આવશે.
તો 2020 થી લઈને આજ દિવસ સુધી અનેક પ્રકારની ખેડૂતોને નુકસાની થઈ છે. માત્ર એક બે કેસને બાદ કરતા બીજા કોઈ કેસોની અંદર ખેડૂતોને એનું જે વળતર હોય છે એ મળ્યું નથી ને ખેડૂતો છે હંમેશા નુકસાની કરતા આવ્યા છે. એટલે 2020 થી લઈ અને આજે 2025 સુધી સતત નુકસાની થઈ. એમાં પણ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર કલમ ગ અને કલમ 9 છે, જેની અંદર 2 હેક્ટરની મર્યાદાની અંદર જે મુખ્યમંત્રી શ્રીએ ત્યારે જાહેર કરેલું કે 1 હેક્ટરની અંદર 20,000 રૂપિયા, તો 2 હેક્ટરની અંદર 40,000 રૂપિયા આપવામાં પાછળથી જેમાં કઈક ફેરફાર પણ થયેલો છે. 20,000 ની રકમ હતી એ કઈક 24,000 કરવામાં આવી, તો અત્યારે 2 હેક્ટરની મર્યાદામાં 48,000 થઈ શકે. હવે આજની વાત કરીએ તો આજે 2025 ની અંદર જે નુકસાની થઈ છે એ નુકસાની છે એ ખૂબ મોટી છે. અત્યારે જો સરકાર છે એ સર્વે વગેરે વાતો ચાલે છે બધી. હવે આ આધારે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી જો ખેડૂતોને પેકેજ આપવામાં આવે અને 48,000 રૂપિયા જો પ્રતિ ખેડૂતને આપવામાં આવશે તો ખેડૂત સાથે એક પ્રકારની મજાક થશે, ખેડૂત સાથે મશ્કરી થશે. ખેડૂતને ઓલરેડી ઘણું બધું નુકસાન છે, ઘણા બધા જખમ છે, એ જખમ ઉપર નિમક નાખવાનું કામ થશે. કેમ કે 48,000 રૂપિયા સુધીની સહાય આપવી એ યોગ્ય નથી. પ્રતિ હેક્ટરે અત્યારે 1.5 થી 2 લાખ રૂપિયા સુધીનું નુકસાન છે. તો 2 હેક્ટરની મર્યાદા છે એની અંદર 3 લાખ રૂપિયા કરતા પણ વધારે નુકસાન છે. જેમાં 25 ઓક્ટોબર થી લઈ અને 2 નવેમ્બર સુધી જે વરસાદ પડ્યો એમાં પણ નુકસાન છે. 7 ઓક્ટોબર આસપાસ પણ વરસાદ પડ્યો હતો. ત્યાર પછી સપ્ટેમ્બરમાં પણ વરસાદને કારણે નુકસાની થઈ અને ઓગસ્ટમાં અતિવૃષ્ટિને પણ નુકસાની થઈ. એટલે 2025 વર્ષની અંદર ખેડૂતોને કોઈ જ પ્રકારનું ઉત્પાદન આવ્યું નથી ને ખેડૂતોને જે ઉત્પાદન તો નિષ્ફળ ગયું છે પણ સાથે ઘાસચારો જે વગેરે હોય એમાં પણ નુકસાની થઈ. આવી રીતે ભૂતકાળમાં પણ નુકસાની થઈ હતી. એટલે સતત ખેડૂતને નુકસાની થઈ છે, જેને કારણે અત્યારે ગુજરાતનો ખેડૂત છે એ જે દર વર્ષે 2 હેક્ટરની મર્યાદામાં જે પાક ધિરાણ લે છે, જે પાક ધિરાણ 3 લાખ રૂપિયા સુધીનું ખેડૂતોને આપવામાં આવે છે, જે કહેવામાં આવે છે 0%. હવે 0% ની અંદર એવું હોય છે કે જો કોઈ ખેડૂત છે 3 લાખ રૂપિયા સુધીનું 2 હેક્ટરની મર્યાદામાં ધિરાણ ઉપાડે છે તો એને 0%, 3 લાખ કરતા વધારે લે છે. કોઈ ખેડૂત 4 લાખ 5 લાખ જેટલું ધિરાણ ઉપાડે છે તો એને બેંક દ્વારા વ્યાજ વસૂલવામાં આવે છે. પણ જે 3 લાખ રૂપિયા સુધી 0% છે એમાં પણ બેન એક એવી સિસ્ટમ છે કે જ્યારે પણ ખેડૂત છે 365 દિવસની અંદર એ પેમેન્ટ પાછું ભરે છે તો એને એ સ્કીમનો લાભ મળે છે. માની લે કે કોઈ ખેડૂતને 365 દિવસ કરતા એક દિવસ પણ વધારે થઈ ગયો છે તો પછી એને 0%નો લાભ મળતો નથી. હવે માની લઈએ કે 365 દિવસની અંદર પણ કોઈ ખેડૂતે એ પાક ધિરાણની રકમ છે એ ચૂકવણી કરી છે તો પણ એની અંદર વ્યાજ છે 7% તો પેલા ઓલરેડી લાગી જશે. બેંક દ્વારા ખેડૂત પાસેથી 7% વ્યાજ સાથેની રકમ પેલા લઈ લેવામાં આવશે. પછી પાછળથી જે રકમ છે રિબેટના રૂપમાં આપવામાં આવે. હવે રિબેટની અંદર 3% કેન્દ્ર સરકારે આપવાના અને 4% છે રાજ્ય સરકારે આપવાના. જે કેન્દ્ર સરકારે 3% આપવાના હોય છે ઓલરેડી ખેડૂતોને મળી જાય છે, પણ રાજ્ય સરકારે જે 4% આપવાના હોય છે એ ખેડૂતોને ઘણા વર્ષથી મળ્યા નથી. એટલે પહેલી માંગ તો એ છે કે જે 4% રકમ જે આ પાક ધિરાણની ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી ત્યાં સરકાર પાસે જમા છે એ પણ આપી દેવામાં આવે. બીજી વાત એ છે કે અત્યારે સતત આ નુકસાનીમાં ખેડૂત ચાલી રહ્યા છે એટલે ખેડૂતની સ્થિતિ અત્યારે એ છે કે જે પાક ધિરાણ લીધેલું છે એ ભરી શકવા માટે ખેડૂત સક્ષમ નથી. ખેડૂત આર્થિક રીતે નબળો પડી ગયેલો છે અને ખેડૂત અત્યારે દેવાના બોજ નીચે છે. એટલે અમારી માંગ એવી છે કે જે આ 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ ગુજરાતના જે ટોટલ જેટલા પણ ખેડૂત છે એ તમામ ખેડૂતનું એ પાક ધિરાણ 3 લાખ રૂપિયા સુધી સરકાર માફ કરી દે. કેમ કે એ પણ એક એનો હક છે. કેમ કે સતત નુકસાની પણ છે ને એ સાથે જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ ભાવ પણ ખેડૂતને નથી મળી રહ્યા. એટલે આ બંને બાબતથી ખેડૂતને નુકસાની ગઈ છે. તો આ સરકારને પણ આમાં એની એક જવાબદારી હોય. એટલે પાક ધિરાણ ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું માફ કરવામાં આવે અને જે 4% વ્યાજની રકમ ખેડૂતની જમા છે એ પણ ખેડૂતોને આપવામાં આવે. આ બે મુખ્ય માંગ અમારી છે. હવે આ મુખ્ય માંગ છે, આની સાથોસાથ બીજી પણ અન્ય માંગ છે. કેમ કે ટેકાના ભાવે જે સરકાર છે એની અંદર 200 મણ મગફળી ખરીદવી અને જો કદાચ મગફળી ન ખરીદવી હોય તો એનું જે ડિફરન્સ છે
માર્કેટ વેલ્યુ અને ટેકાના ભાવનો આ ડિફરન્સના રૂપમાં જે 90,000 રૂપિયા સુધીની રકમ છે એ ખેડૂતોને આપવી, જેથી કરીને ખેડૂત છે એ નુકસાનીમાં ન જાય. બીજા નંબરની અંદર અત્યારે ઓલરેડી મગફળી પલળી ગયેલી છે. આ બધા મીડિયાએ પણ બતાવ્યું હશે જે પ્રમાણે મગફળી છે પલળી ગઈ છે. ટેકાના ભાવે જ્યારે પણ ખેડૂત વેચાણ કરવા જાય અને એની પલળેલી મગફળી છે ખરીદવામાં ન આવે ને રિજેક્ટ કરવામાં આવશે તો 80% ખેડૂત છે એ ટેકાના ભાવનો લાભ લઈ શકશે નહીં, એ વેચાણ કરવાથી વંચિત રહેશે. એટલે ખેડૂતની પલળેલી મગફળી હોય એ કાં તો સરકાર ખરીદી લે અથવા તો એનો જે ડિફરન્સ છે એ ખેડૂતોને આપવામાં આવે. આવી જે તમામ માંગો છે આ તમામ માંગોને લઈ અને 10 નવેમ્બર 2025 ના રોજ જુનાગઢ ખાતે અમે એક અલ્ટિમેટમ આપવાનું આયોજન કર્યું છે. આવેદન નહીં હો બેન, આમાં અલ્ટિમેટમ અને આવેદનમાં ફરક છે. ફરક છે. આવેદન અમે આપવાના નથી, અમે અલ્ટિમેટમ આપવાના છે અને એ અલ્ટિમેટમની અંદર અમે 15 દિવસનો સમય આપશું. 15 દિવસની અંદર સરકાર છે આ તમામ કામો ન કરે તો આવનારા સમયમાં અમે એવું કરવાના છે જે સરકારની પણ કલ્પના નહીં હોય અને કદાચ એવું પણ બની શકે કે સરકારને અધવચ્ચેથી ઘરે પણ જવું પડે. આ તમામ જે તખતો છે એ તૈયાર થઈ ગયો છે. એટલે માત્ર હવે આની અંદર એવું થશે કાં તો સરકાર છે આ તમામ માંગો સ્વીકારી અને ખેડૂતો સાથે ન્યાય કરે અથવા તો પછી ઘરે જવાની તૈયારી રાખે. અચ્છા પરેશભાઈ, જે પ્રકારે અત્યારે સરકાર દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યા છે, નિરીક્ષણની કામગીરી કરાઈ રહી છે, તો સરકાર શું લાગે છે, કારણ કે ઈ ઓલરેડી એક વાત ચાલી રહી છે કે સહાયની બાહેંધરી પણ આપી છે સરકાર દ્વારા. કૃષિ મંત્રીએ થોડા સમય પહેલા એક નિવેદન પણ આપ્યું હતું કે સરકાર ખેડૂતોની સાથે છે અને ટૂંક સમયમાં જાહેરાત પણ કરાશે. તો આ મુદ્દાને લઈને અત્યારે, કારણ કે હજુ જાહેરાત થઈ નથી એ પહેલા તમારા દ્વારા આંદોલનની અત્યારે એક ચીમકી ઉચ્ચારાય છે, તો શું કહેવું છે આ સરકારની વિરુદ્ધમાં આ જે પગલું લેવા જઈ રહ્યા છો એનું કારણ શું છે હજી? કારણ કે સરકાર દ્વારા તો હજુ કોઈ સર્વેની જ કામગીરી ચાલી રહી છે, હજી જાહેરાત નથી કરાઈ. ઓકે, હું સમજી ગયો તમારો પ્રશ્ન, પણ બેન વાત અહીંયા એ છે કે સરકાર સર્વે કરાવે છે ત્યાં જ મને વાંધો છે. સર્વે કરવું એનો મતલબ એવો થાય કે તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી પેકેજ આપવા માંગો છો. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં મેં આપને જણાવ્યું એમ કે 1 હેક્ટરની મર્યાદામાં 24,000, 2 હેક્ટરમાં કદાચ 48,000 આપશે તો એ 48,000 રૂપિયા પ્રતિ ખેડૂત મળે એ પેકેજ મંજૂર નથી. એટલે અમારું અહીંયા આંદોલનની તૈયારી અમારે કરવા માટે મજબૂર થવું પડ્યું છે. માની લ્યો કે સરકારે એવું કીધું હોત કે અમે પાક ધિરાણ માફ થાય એ બાબતે અમે બેઠક બોલાવશું, નેતાઓને વિશ્વાસમાં લેશું, વિપક્ષને વિશ્વાસમાં લેશું, આવી કઈ વાત કરી હોત ને તો પછી અમારે આંદોલન કરવાનો કોઈ ઇસ્યુ જ નહોતો. પણ જ્યારે સરકાર ખુદ એમ કહેતી હોય કે અમે સર્વે કરાવીએ અને સર્વે કરીને પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી આપશું તો ચોખ્ખી વાત છે કે આમાં ખેડૂત સાથે ન્યાય નથી થવાનો. એટલે મારી માંગ એ છે કે સર્વે બર્વે બંધ થવું જોઈએ. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી લાભ નથી જોતો, માત્ર ને માત્ર પાક ધિરાણ માફ થાય એ દિશામાં કામ કરવાનું છે ને એ દિશામાં 1% પણ હજુ સરકારે ક્યાંય તૈયારી બતાવી નથી. એટલા માટે થઈને અમારા આંદોલનના માર્ગે જવાનો વારો આવ્યો છે આજે. હવે આમાં મારા બીજા સમર્થનને લઈને બે સવાલ છે. એક તો તમે કીધું કે ક્યારેય જોયું નહીં હોય તેવું આંદોલન થશે. તો પહેલો સવાલ એ કે તમને ખેડૂતોનું સ્વાભાવિક છે કે સમર્થન હશે, ત્યારે જ તમે આજે આ વાત કરી રહ્યા હોય. તો ખેડૂતોનું સમર્થનને લઈને કહેશો. અને બીજી વાત કે તમે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છો, તો શું આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે આ મુદ્દે કોઈ વાત થઈ છે? તેમના નેતાઓ કોઈ આ અમારા આંદોલનમાં તમારી સાથે જોડાશે ખરા? આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મારે આ આંદોલનને લઈને કોઈ ચર્ચા થઈ નથી અને હું સામેથી ફોન કરીને કોઈ ચર્ચા નથી કરવાનો. એટલા માટે નથી કરવાનો કેમ કે આ આંદોલન છે કોઈ રાજકીય આંદોલન નથી, આ ખેડૂતોનું આંદોલન છે અને મારી અંદરની એવી ઈચ્છા છે કે આને કોઈ જ પ્રકારનો રાજકીય રંગ આપવો નથી. કેમ કે આમાં રાજકારણ નથી જોતું, અમારે ખેડૂતો માટે ન્યાય જોઈએ છે. એટલે કોઈ જો પાર્ટી ઇન્વોલ્વ થશે તો એક પ્રકારે રાજકારણ ગણાશે. હું એવું ઈચ્છું છું કે જ્યારે ખેડૂતની વાત હોય, જગતના તાતની વાત હોય, ત્યાં કોઈ જ પ્રકારનું રાજકારણ ન હોવું જોઈએ. ત્યાં માત્ર ને માત્ર ખેડૂતોના હિતની વાત કરવી જોઈએ. અને હું આમ તો ઓપન તમારા પ્લેટફોર્મથી હું એ પણ બધાને આમંત્રણ આપું છું, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય કે કોઈ પણ હોય, જે લોકો છે એ ખેડૂતોનું હિત કરવા ઈચ્છતા હોય એ બધા આવો, બધા સાથે મળીને લડીએ.
પણ બેનર રહેશે આની અંદર ગુજરાત કિસાન સહકાર સમિતિ. સમજી ગયા? આમાં કોઈ પાર્ટીનું બેનર નહીં. અને કોઈ પણ વ્યક્તિ હોય, માની લે કે કોઈ પાર્ટીના નેતા હોય તો એ ખેડૂત તો હોય, તો ખેડૂત તરીકે આવવાનો તો એને અધિકાર છે. આવવું હોય તો ખેડૂત બનીને આવે, નેતા બનીને નહીં. કોઈ પાર્ટીનો સિમ્બોલ કે કોઈ ખેસ કે એવું કઈ નહીં. આ બધું ઘરે મૂકીને આવવાનું. એટલે આ એક અમારી સ્પષ્ટતા છે. અમારા સ્ટેજ ઉપરથી કોઈ પણ આગેવાનને વાત કરવી હશે તો પોતાની પાર્ટીનું નામ લઈ શકશે નહીં. આ પહેલી પ્રાયોરિટી છે. કોઈ પણ પાર્ટી, દાખલા તરીકે ભાજપના, માનો કે હું તો બધાને કહું જેને આવવું હોય આવો, ભાજપના કોઈ નેતા આવે તો આવે, અમે એને સ્વીકારશું. પણ એ પછી ત્યાં ભાજપ સરકાર અમારી સારી કે આવી કે તેવી કે ના બોલી શકે. કોંગ્રેસ આવે તો એ પણ ના બોલી શકે કે અત્યારે ભાજપ નથી કરતી, અમારી સરકાર આમ કે અમારી સરકાર તેમ. એને પણ બોલવાનો અધિકાર અમે નહીં આપીએ. એવી જ રીતે આમ આદમી પાર્ટીને પણ એ આમ આદમી પાર્ટી વિશેના ગુણગાન ગાવા માટે અમે ત્યાં મંજૂરી આપવાના નથી. અને કોઈ પાર્ટીનો ખેસ નહીં, કોઈ પાર્ટીનો સિમ્બોલ નહીં. માત્ર ને માત્ર ખેડૂત અને ખેડૂત બનીને આવવાનું અને ખેડૂતોની વાત કરવાની. અને સંપૂર્ણ જે અમારા નીતિ નિયમો છે એ બધા જ માટે સરખા લાગુ પડશે. એના અન્ય નેતા હોય, ખેડૂત હોય કે વ્યક્તિગત હું હોય, બધા જ માટે આ નિયમ છે એ સરખા લાગવાના છે. એટલે માત્ર ને માત્ર ખેડૂતો માટે આ આંદોલન થવાનું છે. આમાં કોઈ રાજકીય રંગ છે એ જોવા નહીં મળે આપણે. બીજું પરેશભાઈ, મેં તમને કીધું કે ખેડૂતો સાથે તમારે વાતચીત થઈ છે આ મુદ્દે, તો સમર્થન કઈ પ્રકારનું રહેશે એ આપને વાતચીત થઈ હશે, તો કઈ પ્રકારનું આંદોલન જોવા મળી શકે છે? સમર્થન જે પ્રકારે ખેડૂતોનું અત્યારે મને મળી રહ્યું છે, જે પ્રકારે વ્યક્તિગત મારું જે ખેડૂતોનું નેટવર્ક છે, લગભગ ગુજરાતના ગામડે ગામડે હું અત્યારે ખેડૂતો સાથે સંપર્કમાં છે, ચર્ચા કરી રહ્યો છે. એ મુજબ જોવા જઈએ તો આ આંદોલન છે ગુજરાતના ઇતિહાસની અંદર ક્યારેય ન જોયું હોય એવું આંદોલન મીડિયાના કેમેરા કેદ કરશે. આ હું તમને વિશ્વાસ આપું છું. અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસની અંદર ક્યારેય પણ ખેડૂત આંદોલન ન થયું હોય એવું થવાનું છે બેન. એટલે સરકારની પણ કલ્પના બહારનું આ આંદોલન હશે, આ વાત ચોક્કસ છે. કારણ કે ભૂતકાળમાં આપણે ખેડૂત આંદોલન જોઈ ચુક્યા છીએ, અને આ વખતે પહેલી વખત એવું છે કે ખેડૂતોનું જે દર્દ છે તે આપણે સૌ કોઈ, આ અગાઉ પણ થયું છે, પરંતુ જે છેલ્લા એક અઠવાડિયામાં આપણે જે કેટલાક વિડીયો પણ એવા આવ્યા પરેશભાઈ, કે જેને જોઈને, ખેડૂતોનું એ દર્દ જોઈને મારા જેવા લોકો કે જેને ખેતી સાથે કોઈ લેવા દેવા નથી પણ એક નિસહાય લાગણી અનુભવતા હોય, તો એ જે દર્દ છે તેને સામાન્ય લોકોએ પણ જોયું છે. ત્યારે ખેડૂતોનું આ આંદોલન કેવું રહેશે તેને લઈને એક સવાલ હતો કે કઈ પ્રકારે ખેડૂતોનું આંદોલન જોવા મળી શકે છે, કારણ કે આપણે ભૂતકાળમાં ઘણા આંદોલન ખેડૂતોને લગતા જોતા આવ્યા છીએ. તો પરેશભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર, અને સમગ્ર માહિતી આપી તે બદલ આભાર. દર્શકોને પણ એ જ કે સ્વરાજ મીડિયામાં આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટના માધ્યમથી જણાવો. જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.